પ્રકરણ 9 પ્રકરણ 5 ધોરણ 9 યુક્લિડની ભૂમિતિનો પરિચય. એમાં આપણે અત્યારે ચલાવવાનું છે સ્વાધ્યાય 5.1. કયું સ્ટાર્ટ કરીશું? સ્વાધ્યાય 5.1. સમજીએ એમાં પહેલો દાખલો શું છે. એક્ઝામ્પલ નંબર 1. પ્રશ્ન 1. નીચે આપેલા વિધાનોમાંથી કયા વિધાનો સત્ય છે અને કયા વિધાનો અસત્ય છે? એટલે વિધાન સમજવાના છે, સત્ય અને અસત્યની વાત કરે છે. શું કહે છે? સત્ય અને અસત્ય. તમારા જવાબ માટેના કારણો પણ આપણે આપવાના છે, એમનેમ ખાલી લખી નથી નાખવાનું લખવા ખાતર. ફર્સ્ટ પહેલા નંબર ઉપર જઈશું. શું કહે છે? એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક જ રેખા દોરી શકાય. જો પ્રેક્ટિકલી સમજાવું છું કે ધારો કે તમારી પાસે અહીંયા એક બિંદુ છે. ધારો કે મેં એક બિંદુ પસંદ કર્યું. આ તો બહુ મોટું લીધું છે, નાનું અમથું લેવાનું છે. હા, એક બિંદુ છે. એમ કહે છે કે બિંદુમાંથી એક અને માત્ર એક જ રેખા આવી એક જ રેખા મળે એમ કહે છે. તદ્દન ખોટું વિધાન છે. તમે અહીંયા ગમે એટલી રેખાઓ એક બિંદુમાંથી દોરી શકો છો. શું દોરી શકો છો? ગમે તેટલી. માટે શું કહી શકાય કે વિધાન, શું લખીશું? આ વિધાન અસત્ય છે. અસત્ય છે. કારણ આપવું હોય તો શું આપી શકાય? કે તમારે કારણ આપવાનું કીધું છે તમને, તો કારણ એવું કહી શકાય કે અહીંયા કોઈ એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ દોરી શકાય. કોઈ એક બિંદુમાંથી શું થાય? અસંખ્ય રેખાઓ દોરી શકાય છે. માટે વિધાન ખોટું છે, દોરી શકાય. જો અમે આ દોરી આકૃતિ એ પણ દોરીને સમજાવી દેવાની. સિમ્પલ લોજિક છે કે ભાઈ કોઈ પણ એક બિંદુ એમાંથી પસાર કેટલી થાય? રેખાઓ અસંખ્ય. માટે યાદ રાખવાનું કે કોઈ પણ બિંદુમાંથી અસંખ્ય રેખાઓ દોરી શકાય. માટે આપણી જે પૂર્ણ ધારણા છે એક, એના અનુસંધાનમાં છે આ. એમ કહી શકાય કે એની વિરુદ્ધભાષ છે, વિરોધભાસી છે એવું કહી શકાય. પૂર્ણ ધારણા એકનું વિરોધભાષ હોવાથી આપણે કહી શકાય કે આ અસત્ય છે. સેકન્ડ નંબર ઉપર શું કહે છે? આની અંદર જ હવે આપણે જોઈશું ટોપિક સેકન્ડ. આની અંદર સેકન્ડમાં એવું કહે છે તમને કે બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ હોઈ શકે. અગેન અસત્ય. બીકોઝ ઓફ this is the one બિંદુ, one point, and this is a second point. એટલે કે આ બીજું પોઈન્ટ છે. હું આને બંનેમાંથી પસાર થતી એવી રેખા પસંદ કરવા જાઉં ને વિદ્યાર્થી મિત્ર, તો એકને માત્ર એક જ મળે. ઉપરનું નીચે, નીચેનું ઉપરનું એવું આપી દીધું છે આ લોકોએ. આમાંથી પછી દોરવા જાઓ બીજી, જો અહીંથી મારે બંનેમાંથી પસાર થતી એવી રેખા અહીંથી દોરવી હોય તો આ એક જ થાય. તો આ તો આવ્યું નહીં, આ બિંદુ બાકી રહી ગયું. તો આમાં પણ આપણી પૂર્ણધારા એકનો વિરોધાભાસ થઈ રહ્યો છે. માટે કહી શકાય કે બે જુદા જુદા ભિન્ન બિંદુ હોય તો એક અને માત્ર એક જ. બંને પ્રશ્નમાં સમજો, અહીંયા એક જ બિંદુ હતું આ રીતે, તો એમાંથી તમે ગમે ત્યાં ખેંચી શકો રેખાઓ. આ રીતે દોરી શકાય કે નહીં? જ્યારે અહીંયા બે બિંદુમાંથી અસંખ્ય રેખાઓ, એટલે ઊંધું આપ્યું છે, તો અહીંયા કહી શકાય કે આ વિધાન અસત્ય છે. શું છે મારા વાલીડાઓ? અસત્ય છે. લખી નાખવાનું આ રીતે. અને કારણ શું લખશો? કારણ કે બે બિંદુ, આ દોરવાની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે બિંદુમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થઈ શકે છે, જે આપણી પૂર્ણ ધારણા એક. આ વિધાન, આ જે 2 નંબરનું વિધાન છે, આપણી પૂર્ણ ધારણા એકના વિરોધાભાસ છે. માટે કહી શકાય કે બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓનું વિધાન અસત્ય છે. શું છે? અસત્ય. થર્ડ નંબર ઉપર જઈએ. એક શાંત રેખા, એક એકદમ શાંત રેખા આપી છે. કેવી રેખા આપી છે? શાંત. શાંત એટલે તમને ખબર હશે, ખબર છે? એક શાંત રેખાને બંને તરફ અનિશ્ચિત રીતે લંબાવી શકાય છે. થર્ડ નંબર ઉપર આ શાંત રેખા આને કહેવાય કે જેને બે અંત્ય બિંદુ હોય, આને શાંત રેખા કહેવાય. આ જે રેખા દોરી એ કઈ રેખા છે? શાંત રેખા. બંનેને અનંત સુધી લંબાવી શકાય બંને છેડેથી. સત્ય વિધાન છે. વિધાન શું છે? સત્ય છે. શું છે? વિધાન સત્ય છે. આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્ર, વિધાન સત્ય છે. મગજમાં ઉતરી ગયું તમને? ફરી વખત કહું છું
કે આ શાંત આટલો જ ભાગ હતો પણ બે બાજુ દોરી શકાય ભાઈ અનંત. તો આપણે પૂર્ણ ધારણા પણ આવી ગઈ, તો પૂર્ણ ધારણા અનુસાર આ વિધાન સત્ય છે. ચોથા નંબર ઉપર શું કહે છે? જો બે વર્તુળ સમાન હોય, ધારો કે મારી પાસે આ બે વર્તુળ છે, સોરી ફરીથી દોરીશ, મારી પાસે આ બે વર્તુળ છે, આ બે વર્તુળ કેવા છે? સમાન છે. તો તેમની ત્રિજ્યાઓ સમાન હોય એટલે કેન્દ્રથી પરિઘ સુધીનું અંતર, કેન્દ્રથી પરિઘ સુધીનું અંતર, એના પરિઘ ઉપરના બિંદુ સુધીનું અંતર. તો આ સ્વાભાવિક છે ભાઈ, વર્તુળ સમાન હોય તો ત્રિજ્યા પણ સમાન જ હોય, માટે આ વિધાન પણ કેવું છે? સત્ય વિધાન છે. કેવું વિધાન છે? સત્ય. આ પણ સત્ય છે ત્રીજા નંબરનું. ચલો લાસ્ટ પાંચમા નંબર ઉપર આકૃતિ આપેલી છે સરસ મજાની. એમાં એમ કહે છે કે AB બરાબર PQ, એટલે કે આ બે રેખાઓ સરખી છે. ફરીવાર દોરી દઉં છું, આ બે રેખાઓ એટલે ઘાટી થઈ જાય, તમને ખબર પડી જાય AB રેખા. અને એવી જ રીતે અહીંયા આપણે દોરી દઈશું તો PQ રેખા. બે રેખાઓ થઈ ગઈ સરસ મજાની, AB બરાબર PQ. પછી એમ કહે છે અહીંયા એક ત્રીજી રેખા આપી. રેખા તો ન કહેવાય, રેખાખંડ કહેવાય, આને શાંત રેખાઓ કહેવાય. રેખાખંડનું બીજું નામ શું? શાંત રેખાખંડ. તો આને કહી શકાય કે PQ બરાબર XY. તો એમ કહે છે કે AB અને XY, એટલે સ્વાભાવિક છે, દેખાય આવે છે કે PQ ની કિંમત અહીંયા મૂકી દો, માટે AB બરાબર XY, માટે સાબિત થઈ ગયું ભાઈ. આ તો માટે આ વિધાન કેવું છે મારા વાલીડાઓ? સત્ય વિધાન છે. કેવું વિધાન છે? સત્ય વિધાન છે. કારણ તો આ કારણ તો આપ્યું, આને આપવાનું સમીકરણ 1, આને 2, બેની કિંમત 1 માં મૂકતા સાબિત થઈ જાય છે. એ લોકોએ જ રકમમાં કીધું છે, આપણે કંઈ ગપ્પા મારવાની જરૂર નથી. પ્રશ્ન નંબર 2. પ્રશ્ન 2 શું કહે છે સમજીએ. પ્રશ્ન 2 ની અંદર શું કહે છે? નીચે આપેલા પદોની વ્યાખ્યાઓ આપો. ઓ તારી ત્યાં પદો આપ્યા છે થોડા, એની આપણને વ્યાખ્યા આપવાનું કહે છે, એટલે આપણે વ્યાખ્યા આપવાની. શું તેના માટે કોઈ એવા પદ છે જેને વ્યાખ્યાયિત કરવાની જરૂર પડે છે? એમાં એવું કોઈ પદ છે કે જેને વ્યાખ્યા આપવાની જરૂર પડે? જોઈ લઈએ એ કયા છે, એ પણ આપણે કહેવાના છે. હા, તેમને તેની કેવી રીતે વ્યાખ્યાયિત કરશો? તેમને તેને કેવી રીતે વ્યાખ્યાયિત કરશો એની વ્યાખ્યાઓ આપવાની છે. પહેલું આપણી પાસે છે અહીંયા સમાંતર રેખાઓ. શું કહેવામાં આવ્યું છે? સમાંતર રેખાઓ. સમાંતર રેખાઓની વ્યાખ્યા માગી છે. શું માગી છે? સમાંતર રેખાઓ. તો હું એમ કહીશ કે ધારો કે મારી પાસે, આની વ્યાખ્યા પહેલા આપણે જોઈ લઈએ કે ધારો કે મારી પાસે આ એક સમતલ છે. શું આપેલું છે? સમતલ. મેરે પાસ એક સમતલ હરે બાબા. આ જે સમતલ છે, થોડું કોમેડી બી મજા આવે ને ભાઈ, નગર કંટાળો આવે બહેસમાં. આ એક સમતલ છે, આની અંદર પરસ્પર લંબ ન હોય, પરસ્પર લંબ ન હોય એવું બોલ્યો હું. આ બે રેખાઓ લીધી. શું લીધી? સમતલની અંદર રેખાઓ. પણ કેવી રેખાઓ છે? પરસ્પર લંબ ન હોય તેવી રેખાઓ છે. પરસ્પર લંબ ન હોય તેવી બે રેખાઓ છે, જેને સમાંતર રેખાઓ કહે છે. કોઈ સમતલમાં ગોખવાની નથી મારા વાલીડા વ્યાખ્યા. કોઈ સમતલમાં એવી બે રેખાઓ કે જે પરસ્પર લંબ ન હોય તો આવી રેખાઓને શું કહેવામાં આવે છે? સમાંતર રેખાઓ કહે છે. પહેલી વ્યાખ્યા કમ્પ્લીટ થઈ ગઈ. ગોખવી પડશે નહીં. કોઈ પણ સમતલમાં અહીં આગળ લખવાનું, કોઈ પણ સમતલમાં આવેલી બે રેખાઓ કે જે પરસ્પર લંબ ન હોય તેવી રેખાઓને સમાંતર રેખાઓ કહે છે. સેકન્ડ લઈશું લંબ રેખાઓ. લંબ રેખાઓ કોને કહેવાય? ઉલટું, આનાથી ઉલટું. એમ કહે છે કે જે બે રેખાઓ વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હોય અથવા તો કાટખૂણો બનતો હોય. આ બે રેખા છે, રેખા L અને રેખા M. બંને વચ્ચેનો ખૂણો કયો બને છે? 90 ડિગ્રી. તો એવા રેખાઓને લંબ રેખાઓ કહેવાય. શું લખશો વ્યાખ્યા? કે જે બે રેખાઓ, લખી લેવાની છે નોટબુકમાં હો, આ વ્યાખ્યાઓને યાદ રાખવાની. જે બે રેખાઓ પરસ્પર લંબ હોય, જે બે
રેખાઓ પરસ્પર લંબ હોય તેવી રેખાઓને લંબ રેખાઓ કહે છે. તેવી રેખાઓને લંબ રેખાઓ કહે છે. સમજણ પડી ગઈ? ઓકે. ત્રીજા નંબર ઉપર જઈએ. ત્રીજા નંબર ઉપર રેખાખંડ. શેની વાત કરે છે? રેખાખંડ. નોટ ફોર અ શ્રીખંડ. શું કહે છે? રેખાખંડ. ચલો શું કહે રેખાખંડમાં સમજીએ. એવી રેખા, તમારે એવી રેખા પસંદ કરવાની. આ એક રેખા પસંદ કરી, એલ રેખા. એવી રેખા કે જેના બે અંત્ય બિંદુઓ હોય તો આ જે વચ્ચેનો ભાગ બન્યો એને રેખાખંડ કહેવાય. તો સાહેબ લખવાનું શું? લખવાનું એવું કે એક સમતલ તો આવી ગયું હતું, અહીંયા આપણે એવું લખીશું કે રેખાનો એવો ભાગ, રેખાનો એવો ભાગ કે જેને બે અંત્ય બિંદુઓ હોય જેને રેખાખંડ કહેવામાં આવે છે. રેખાનો એવો ભાગ કે જેને બે અંત્ય બિંદુઓ હોય તેને રેખાખંડ કહે છે. વર્તુળની ત્રિજ્યા, ધ 5 નંબર, ધીસ ઇઝ ધ 3 નંબર. વર્તુળની ત્રિજ્યા કોને કહેવાય? મેં એક વર્તુળ દોરી દીધું. ધીસ વન ઇઝ અ કેન્દ્ર. આને કહેવાય કેન્દ્ર. તમને ના ખબર હોય તો કહી દો, એને કહેવાય કેન્દ્ર. આને પરિઘ પરનું બિંદુ કહેવાય. કોના પરનું બિંદુ? પરિઘ પરનું બિંદુ. બિંદુ નહીં, હા. એની વચ્ચેના જે અંતર છે એ અંતરને ત્રિજ્યા કહેવાય. તો શું લખીશું? અને આને આપણે મોટા ભાગે સ્મોલ આર અથવા તો ઘણા લોકો કેપિટલ આર કહે છે. અથવા કેપિટલ આર. શું કહીશ? વ્યાખ્યા લખો સાહેબ, આવું નહીં. સમજી લો. વર્તુળના કેન્દ્ર અને પરિઘ બિંદુ, પરિઘ પરના બિંદુ વચ્ચેના અંતરને ત્રિજ્યા કહે છે. ફિરસે એક બાર. પરિઘના કેન્દ્ર અને વર્તુળના પરિઘ પરના બિંદુ વચ્ચેના અંતરને ત્રિજ્યા કહે છે. એન્ડ ધ લાસ્ટ વન, ચોરસ કોને કહેવાય? ચોરસ. જે ચતુષ્કોણ પસંદ કરવાનો. તમે આવો દોરો ને, આવી ડિઝાઇન વાળો ગમે તે દોરો, આમ ચતુષ્કોણ કહેવાય. તો જે ચતુષ્કોણ, પણ એવો ચતુષ્કોણ પસંદ કરવાનો કે જેની બધી જ બાજુઓ સમાન હોય. વ્યાખ્યા બોલું છું. જે ચતુષ્કોણ જેની બધી બાજુઓ, ધારો કે એ બી સી ડી, તો એ બી બરાબર બીસી બરાબર સીડી બરાબર ડીએ, બધી બાજુઓ કેવી હોય? સમાન હોય. જે ચતુષ્કોણની બધી જ બાજુઓ સમાન હોય અને બધા ખૂણા કાટખૂણા હોય અથવા તો બધા સમાન હોય, કાટખૂણા હોય, એવું જ બોલજો ને, તેને ચોરસ કહેવામાં આવે છે. શું કીધું? ફરી વાર. જે ચતુષ્કોણની બધી જ બાજુઓ સરખી હોય અને એના બધા જ ખૂણાઓ પણ સરખા હોય, એટલે કેવા હોય? બ્રેકેટમાં લખવાનું, કાટખૂણા હોય, 90 ડિગ્રી, 90 ખૂણો જ બને તો જ ચોરસ કહેવાય. તો આને ચોરસ કહી શકાય. તો વ્યાખ્યા તો બધાની આવી ગઈ. વ્યાખ્યા આપો, આપણું પહેલું કામ પતી ગયું. બરોબર? શું તેના માટે કોઈ એવા પદ છે જેને વ્યાખ્યાયિત કરવાની જરૂર પડે છે? તો પહેલાં તો અવ્યાખ્યાયિત પદ કયા છે? તો મેં અહીંયા એક શબ્દ વાપર્યો હશે ક્યાંક, બિંદુ, કેન્દ્ર, સમતલ. આ બધા અવ્યાખ્યાયિત પદ છે. શું કહીશ ફરથી? સમતલ અને બિંદુ અવ્યાખ્યાયિત પદ છે, માટે તેની વ્યાખ્યા આપી શકાતી નથી. એની વ્યાખ્યા આપી શકાતી નથી. પછી બીજું અહીંયા કંઈક વાપર્યું હતું મેં, રેખા શબ્દ. રેખા શબ્દ વાપર્યો તો આ લંબ રેખાઓ. તો રેખા પણ શું છે? ફરી વાર કહું છું, સમતલ. અહીંયા લખી દઉં, ચલો. સમતલ, એણ ધ્યાન, રેખા, એણ ધ્યાન, બિંદુ. આ બધા કેવા છે? અવ્યાખ્યાયિત પદો છે. કેવા પદો છે? અવ્યાખ્યાયિત. અને એની વ્યાખ્યા આપી શકાતી નથી. સાહેબ વ્યાખ્યા કોની આપી શકાય? તો વ્યાખ્યા કોની આપી શકાય? તો એક અહીંયા હું શબ્દ બોલ્યો તો, કાટખૂણો. શું બોલ્યો તો? કાટખૂણો. પછી આ કેન્દ્ર મેં એમાં નથી લીધું, જો કાઢી નાખ્યું. બોલ્યો તો પણ કાઢી નાખ્યું. અને કેન્દ્રની વ્યાખ્યા કહી શકાય છે. એટલે વર્તુળના કેન્દ્રની વ્યાખ્યા. એટલે એક તો કાટખૂણો, એક આવ્યું, શું આવ્યું? કેન્દ્ર આવ્યું. અને હવે શું આવશે એની અંદર એ જોઈ લઈએ. તો એક કહી શકીએ પરિઘ. આ પરિઘની વ્યાખ્યા. બીજું કોઈ વ્યાખ્યા આવે છે? જરા ચેક તો કરો મારા વાલીડાઓ, તમે તો કંઈક જોવો યાર. ચતુષ્કોણ.
આ બધા જ વ્યાખ્યાયિત પદો છે. કયા પદો છે? વ્યાખ્યાયિત કરવાની જરૂર છે. એ કયા પદો છે તો બોલી ગયો ભાઈ, કાટખૂણો, પરિઘ, કેન્દ્ર અને ચતુષ્કોણ. બીજા તો ઘણા બધા આવતા હોય, પણ આ ત્રણ છે એ પાછા અવ્યાખ્યાયિત છે એવું લખજો. તમે તેને કેવી રીતે વ્યાખ્યાયિત કરશો? કાટખૂણો, જે બે રેખાઓ વચ્ચેનો ખૂણો 90 હોય. આ એક રેખા છે, આ બીજી રેખા છે. આ એક રેખા, બીજી રેખા, બંને વચ્ચેનો ખૂણો 90 હોય એને કાટખૂણો કહેવામાં આવે છે. પછી શું કીધું છે? પરિઘ. તો વર્તુળનું કેન્દ્ર અથવા તો એવું કહેવાય વર્તુળ પર, વર્તુળ પરિઘ કીધું છે આપણને ભાઈ. વર્તુળના એક બિંદુથી તમે સ્ટાર્ટ કરીને પાછા ત્યાં જ પધારો છો તો વર્તુળનો પરિઘ થયો કહેવાય. એટલે વર્તુળના એક બિંદુએથી શરૂ કરી અને અંત સુધી તે જ બિંદુ અંતિમ બિંદુ હોય. વર્તુળનું જે બિંદુ શરૂઆતનું બિંદુ હોય ને અંતિમે એ જ હોય, તો એ જે અંતર મળ્યું એને વર્તુળનો પરિઘ કહેવાય. કેન્દ્ર, વર્તુળના મધ્ય ભાગ, એટલે કે વર્તુળ જ્યાંથી તમે દોરવાનો ચાલુ કરો છો. પરિકરની અણી અહીંયા જ મૂકશો, પેન્સિલની અણી કરીને દોરશો કે નહીં, બરોબર ને? તો વર્તુળ જ્યાંથી દોરવાની તમે શરૂઆત કરો છો એને કેન્દ્ર તરીકે કહી શકાય. અને ચતુષ્કોણ કે જેની ચારેય બાજુઓ સમાન હોઈ શકે, ન પણ હોઈ શકે, અને ખૂણો પણ ગમે તે હોઈ શકે, એને આપણે ચતુષ્કોણ તરીકે લઈ શકાય છે. તો આ તો આપણો બીજો પ્રશ્ન. ત્રીજા પ્રશ્ન તરફ આગળ વધીએ. નીચે આપેલા બે પૂર્ણ ધારણાનો વિચાર કરો. બે પૂર્ણ ધારણાઓ આપેલી છે નીચે આપણને. આની અંદર આપણને બે પૂર્ણ ધારણાઓ આપેલી છે. એ પૂર્ણ ધારણાનો આપણે વિચાર કરવાનો છે કે કઈ પૂર્ણ ધારણા છે, શું છે, એ આપણે થોડું સમજવાનું છે. શું કહે છે? બે પૂર્ણ ધારણાનો વિચાર કરો. પહેલી, ફર્સ્ટ, જો બે ભિન્ન બિંદુઓ A અને B આપ્યા હોય, દોરી દોન સાહેબ. This is one call is a બિંદુ A and then second B. ભિન્ન બિંદુઓ છે, અલગ અલગ જગ્યાએ મળે. તો તેમની વચ્ચે હોય તેવું એક બિંદુ C મળે. આને હું જોડી દઉં તો આની વચ્ચે હોય એવું એક બિંદુ C મળે. અહીંયા પણ લઈ શકો છો તમે, અહીંયા પણ લઈ શકો, અહીંયા પણ C બિંદુ લઈ શકો છો. જ્યાં ઈચ્છા હોય ત્યાં લઈ શકાય. તો બે પૂર્ણ ધારણાનો વિચાર કરો. બીજી કઈ આપી છે? એક રેખા પર ન આવેલા હોય તેવા ઓછામાં ઓછા 3 બિંદુ હોય. એક રેખા ઉપર ન આવેલા હોય તેવા ઓછામાં ઓછા 3 બિંદુઓ હોય, આવી આપણને વાત કરે છે. તો આગળ શું કહે છે? શું આ પૂર્ણ ધારણાઓમાં કોઈ અવ્યાખ્યાયિત પદ છે? શું કહે છે? આ પૂર્ણ ધારણાઓમાં કોઈ અવ્યાખ્યાયિત પદ છે, બંનેની વાત કરે છે. તો પછી બીજું મારે અહીંયા સાઈડમાં તમને સમજાવવું તો પડશે જ ભાઈ. હા, સેકન્ડ. ચલો ભાઈ, અહીંયા શું કહે છે કે કોઈ રેખા, એક રેખા લઈ લો ભાઈ. ચલો, રેખા ઉપર તો બે બિંદુ તો હોય જ. અને શું કહે છે? રેખા પર ન આવેલ હોય તેવા ઓછામાં ઓછા 3 બિંદુઓ હોય. રેખા ઉપર ન આવેલા ઓછામાં ઓછા 3 બિંદુઓ હોય. એટલે અહીંયા આપણે ગમે ત્યાં 3 બિંદુ C, D ને E લીધા મેં. ચલો, ઓછામાં ઓછા 3 બિંદુ મળે. તો આપણે એવું કહી શકીએ, રેખા પર ન આવેલા હોય તેવા ઓછામાં ઓછા 3 બિંદુ તો લઈ શકાય ને ભાઈ. તમે તો જેટલા 3 લેવાય 3 લો, 5 લો, 10 લો, ગમે એટલા લઈ શકાય. માટે બંને છે ને એને આપણે કહી શકાય કે શું આ પૂર્ણ ધારણામાં કોઈ અવ્યાખ્યાયિત પદ છે? તો પહેલો જ શબ્દ બંનેમાં હું વાપરીશ હા. બંને માટે, કે બંનેમાં અવ્યાખ્યાયિત પદો છે. કયા કયા અવ્યાખ્યાયિત? તો બંનેની અંદર બિંદુ આવે છે. એટલે અવ્યાખ્યાયિત પદો તરીકે તમે શું લેશો? એક તો બિંદુ અને એક અહીંયા અહીં રેખા. એટલે પહેલાની અંદર બિંદુ અને બીજામાં રેખા, એવું અલગ અલગ લખવું હોય તો એ લખી શકાય. શું આ પૂર્ણ ધારણાઓ સુસંગત છે? સેકન્ડ ટાઈમ હું એવો જવાબ આપીશ હા, સુસંગત છે. શું છે ભાઈ? સુસંગત છે. શું છે? સુસંગત છે. શું આ પૂર્ણ ધારણાઓ યુક્લિડની પૂર્ણ ધારણાઓને મળે છે? બંધ બેસતી આવે છે કે નથી આવતી? તો હા, એને બંધ બેસતી આવે તો જ એને સુસંગત કહેવાય. નકર સુસંગત આપણે કહી શકતા નથી. સ્પષ્ટ કરો. તો આ કઈ પૂર્ણ ધારણાને બંધ બેસતી આવે છે? તો હું કહી શકું કે અહીંયા પૂર્ણ ધારણા નંબર 5.1. કઈ પૂર્ણ ધારણા 5.1 ને થોડે ઘણી બંધ બેસતી આવશે. નેક્સ્ટ, એના પછી ચોથો દાખલો. સિમ્પલ દાખલા છે વિદ્યાર્થી મિત્ર, લખી એકવાર સમજીને તૈયાર કરવાના. ચેપ્ટર એકદમ પપ્પુ છે, પપ્પુ પાસ હો ગયા એના જેવું. જો AC બરાબર, સરસ વાત કરી છે મને આ દાખલા. ગણતરીવાળા દાખલામાં બહુ મજા આવે હો સાહેબ. લખીશું અહીંયા ઉકેલ કે અહીંયા AC બરાબર BC થાય
તેવું બિંદુ સી, બિંદુ સી, આ સી બિંદુ અહીંયા પતી જાય પછી કોમા, બિંદુઓ એ અને બીની વચ્ચે હોય તો સાબિત કરો કે એસી બરાબર, આવું સાબિત કરવાનું છે કે એસી બરાબર 1/2, આ શું છે, ધીસ કોલ ઇઝ 1/2 AB છે. આકૃતિ દોરીને સ્પષ્ટ કરો. હાવ નવરીને હોય એવું લાગે છે આપણે તો. ચલો દોરી દઈએ. અહીંયા તો આ લખેલું જ છે, અહીંયા દોરીશ. કઈ બે બિંદુઓ કીધા છે મારા વાલીડાઓ જુઓ તમે, એ અને બી અહીંયા છે અને સી ધારો કે મેં અહીંયા લીધું તો આકૃતિ દોરી દીધી. દોરી દીધી આકૃતિ. ઓકે, ચલો શું કરી શકાય સાહેબ, જે કરવાની તમારે કરવાનું. ઓકે, આ એસી બરાબર બીસી છે એટલે આ એનું મધ્ય બિંદુ થયું હશે. જો આવું સરખું હોય, આવું હોય તો એનું મધ્ય બિંદુ કહી શકાય. કહી શકાય મધ્ય બિંદુ. ચલો બંને બાજુ હું બંને બાજુ એસી ઉમેરીશ, કારણ કે મારે એસી છે એના બરાબર જવાબ લાવવો છે એટલે હું એસી ઉમેરીશ. બંને બાજુ એસી ઉમેરતા, ઉમેર હેડો તો શું થશે, 3 ટપકા. તેથી એસી પ્લસ એસી ઇઝ ઇક્વલ ટુ બીસી પ્લસ એસી, જ્યાં એસી પ્લસ એસી બરાબર 2AC થઈ જાય ને. જો એસી પ્લસ એસી, એક્સ પ્લસ એક્સ 2x અને એસી પ્લસ એસી 2AC, એન્ડ ધેન બીસી આ પાર્ટ એન્ડ ધેન એસી, તો આખો ભાગ શું થાય તો કહી શકાય બીસી પ્લસ એસી ઇઝ ઇક્વલ ટુ આખું શું કહેવાય, ધીસ કોલ્ડ ઇઝ AB, એટલે એને AB કહેવાય. ધીસ વેલ્યુ ઇઝ ધ ફોટિંગ ધ હેયર, એટલે આની અંદર વેલ્યુ મૂકી દો. શું થશે 2AC બરાબર AB. આમાં એસીને કરતાં કરો 2 અહીંયા ગુણાકારમાં સામે જાય તો છેદમાં જાય તો એસી બરાબર 1/2 લખી શકાય, સામે AB. ધીસ ઇઝ ધ અવર આન્સર. સાબિત કરવાનું કીધું તો આવી ગયું આકૃતિ સાથે. સીધો સિમ્પલ ને સાદો દાખલો છે. એન્ડ ધેન 5 પ્રશ્ન 4. ઓય હોય અને એમને રહેવા દઈશ આકૃતિ. પ્રશ્ન 4, બિંદુ સી રેખાખંડ AB નું મધ્ય બિંદુ કહેવાય છે તો સાબિત કરો કે દરેક રેખાખંડને એક અને માત્ર એક જ મધ્ય બિંદુ હોય. આવું આપણને કહે છે કે સાબિત કરો કે એક અને માત્ર એક જ મધ્ય બિંદુ હોય. તો પહેલા આકૃતિ દોરી દેવાની. ઓકે, શું દોરવાનું અહીંયા આકૃતિ. અને આપણને કીધું છે ભાઈ, આની અંદર આપણને કહેવામાં આવ્યું હતું આગળના દાખલામાં કે એસી બરાબર, આ એસી બરાબર બીસી, આપણને આવું કહેવામાં આવ્યું છે, સમજી લો. આવું ન કે તો આપણે આને મધ્ય બિંદુ તરીકે ના લઈ શકે. આકૃતિ દોરવાની, પછી લખવાનું કે એસી બરાબર બીસી હોવાથી, તથા તમારી પાસે એક સૂત્ર આવ્યું હતું એસી બરાબર શું હતું 1/2 AB. આવું કીધેલું છે, સાબિતી માગીતી આગળ આપેલી છે, તો આમાં સ્વીકારી જ લેવાની કારણ કે પ્રશ્ન 4 કહી દીધો છે એટલે. ઓકે, તો આનું અડધું થયું ને, આ એસી એ આ AB કરતાં આખા કરતાં અડધું થયું, તો પછી કહી શકાય કે આની અંદર શું કહી શકાય, સી બિંદુ મધ્ય બિંદુ છે. બસ એટલું લખવાનું છે. એન્ડ ધેન એક્ઝામ્પલ નંબર 6. આકૃતિમાં એક આકૃતિ અહીંયા આપેલી છે, સરસ મજાની છે આકૃતિ. એસી બરાબર બીડી, તો સાબિત કરો કે AB બરાબર CD. આવું આપણે સાબિત કરવાનું છે. ચલો પહેલાં તો જે આપી છે ને એને આપણે ઘાટી કરી નાખી એટલે તમને ખબર પડે કે આ શું છે. તો જો આ A બિંદુ, ધીસ કોલ્ડ ઇઝ A બિંદુ, એન્ડ ધેન હા અહીંયા B બિંદુ છે, એન્ડ ધેન C બિંદુ, એન્ડ ધેન D બિંદુ. ઓકે, શું આપ્યું છે, પક્ષ તરીકે કહેવાય આને. એસી બરાબર બીડી અને પક્ષ કહેવાય. જે રકમમાં આપ્યું હોય ને એને આપણે પક્ષ કહીએ છીએ. તમને 10મા માટે આ હાઇલાઇટ કરું છું એટલે તમને ખ્યાલ આવે. તો જો એસી, ધીસ કોલ્ડ એસી છે, એસી, એન્ડ સામે શું કહે છે બીડી. આ બે સરખા છે એમ કહે છે. ઓકે, સાબિત કરવાનું શું કહે છે કે AB બરાબર CD, આવું સાબિત કરવાનું કહે છે. તો તમે સમજો જરા કે એસી અહીંયા આપ્યું છે રકમમાં, તો જ્યાં આકૃતિ પરથી, આકૃતિ રકમમાં આપેલી છે, આકૃતિ પરથી સાહેબ શું કહી શકાય, તો આ ધીસ કોલ્ડ ઇઝ એસી એવું કહે છે, એટલું એસી છે. તો આ એસી કોનો સરવાળો થાય, મારે આખું એસી જોઈતું હોય તો હું કહી શકું AB પ્લસ BC. જો AB અને BCના સરવાળા જેટલું એસી થાય તો અહીંયા હું લખીશ કે એસી બરાબર AB પ્લસ BC. અને આ BD કોના સરવાળા જેટલું થાય, તો આ બેના સરવાળા જેટલું, એટલે કે BC પ્લસ CDના સરવાળા જેટલું થાય. તો અહીંયા કહી શકું BD કીધું છે ને, આખું BD છે ને, તો BD બરાબર કોનો સરવાળો, BC પ્લસ CD. ધીસ ટુ વેલ્યુ, એટલે કે આ બે મૂલ્ય આવ્યા છે, એને મારે અહીંયા મૂકવાનો. એસીની જગ્યાએ આ મૂકીશ, BDની જગ્યાએ આ મૂકીશ. AB પ્લસ BC બરાબર
BC પ્લસ CD, BC ઉડી ગયા માટે AB બરાબર CD, તો આ સાબિત થઈ ચૂક્યું છે, જોઈ શકો તો તમે એકદમ પપ્પુ પાસ હો ગયા. The last example this chapters 5.1 છેલ્લો આનો એક દાખલો છે એ જોઈ લઈએ શું કહે છે. એવું કહે છે કે યુક્લિડના સ્વયં સિદ્ધ સત્યોની યાદીમાં આપેલ સ્વયં સિદ્ધ સત્ય 5 એ સનાતન સત્ય કેમ માનવામાં આવે છે. યાદ રાખો કે આ પ્રશ્નમાં 5મી પૂર્ણધારણા સાથે સંબંધિત નથી. 5મી પૂર્ણધારણા સાથે આનો કોઈ સંબંધ નથી એમ કહે છે. શું કહે છે? 5મી પૂર્ણધારણા સાથે સંબંધ ધરાવતો નથી. અને 5મી પૂર્ણધારણા સાથે કોઈ સંબંધ નથી. આપણે ટેક્સ્ટ બુક લઈ લઈએ અને એનું સ્વયં સિદ્ધ 5મું વિધાન છે એ હું તમને સમજાવું એટલે ખબર પડે કે 5મું એ સ્વયં સનાતન સત્ય છે. શું કહે છે સમજી લઈએ. તો આપણી પાસે ચોપડી છે, તમારી પાસે બી હશે જ. એમાં આપણે જઈશું 5મા ચેપ્ટર ઉપર. ફટાફટ ક્વિક ફાસ્ટ તમે મુવમેન્ટથી ખોલી શકો છો પણ ખરા જો તમારે જોવું હોય તો. અને સ્વયં સિદ્ધ સત્યના અહીંયા લિસ્ટ આપ્યું છે, મેં તમને સમજાવ્યું છે પણ ખરું, બરાબર. આ પૂર્ણધારણા છે, આગળ સ્વયં સિદ્ધ, એમાં 5મા નંબરનું પૃષ્ઠને 5મું સનાતન પૃષ્ઠને માત્ર લંબાઈ અને પહોળાઈ હોય છે. આમાં એવું કીધું છે. શું કીધું? સ્વયં સિદ્ધ કેટલીક વ્યાખ્યાઓ છે, સોરી. આ તો આપણે સ્વયં સિદ્ધ સિદ્ધાંતો લેવાના કીધા છે, એના ઉપર આગળ વધીએ. ક્રમ પૂર્ણધારણાઓ છે. આખું તેના ભાગ કરતાં મોટું હોય છે, સોરી આમાં આવું આપ્યું છે, આખું તેના ભાગ કરતાં મોટું હોય છે. આ વિધાન છે, કયું છે? 5મા નંબરનું. ચલો જોઈ લઈએ. આખો ભાગ લઈએ પહેલા તો. ધીસ AB આખો ભાગ તેના કરતાં મોટો હોય છે. કોના કરતાં? 5મા નંબરમાં એવું વિધાન છે કે આખો ભાગ 5મા નંબરનું વિધાન છે, આખું તેના કરતાં મોટું હોય છે. હું આની અંદર એક ટુકડો લઈ લઉં. ધારો કે અહીંયા બિંદુ C લીધું, તો હું એમ કહું કે AC કરતાં AB મોટું કહેવાય કે નાનું કહેવાય? તો સાહેબ AB શું લખી શકાય? ગ્રેટર દેન AC. પછી હું એમ કહું ચલો BC લો, તો ભાઈ BC પણ નાનો ભાગ જ છે, તો પણ AC કરતાં આ AC, સોરી મેં ABની વાત કરી હો, આ AC બરોબર છે. હવે આ છે એ આખા AB કરતાં, તો કહી શકાય AB મોટો છે ભાઈ BC કરતાં. એટલે તમે હવે ગમે તે બિંદુ લો વિદ્યાર્થી મિત્ર, સ્વાભાવિક છે કે આખું તેના ભાગ કરતાં મોટું, આનો નાનો ભાગ હોય એના કરતાં મોટો હોય. ધારો કે આની વચ્ચે હું બિંદુ લઈ લઉં અહીંયા ગમે તે PQ, તો હું એ પણ કહી શકું છું કે AB PQ કરતાં મોટો હોય AB. તો આ 5મી પૂર્ણાધાર માટે સનાતન સત્ય છે એવું આપણે કહી શકીએ છીએ. અહીંયા આપણે લગભગ બધા જ દાખલા થઈ